સુરત શહેરમાં સૌથી વ્યસ્ત શહેર ચોટા બજારમાં વધતા જતા અતિક્રમણ અને અવ્યવસ્થા સામે મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર અને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. સુરત શહેરમાં સૌથી વ્યસ્ત શહેર એટલે કે ચોટા બજારમાં વધતા અતિક્રમણ અને અવ્યવસ્થા સામે મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર અને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગુરુવારે લાલગેટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને સ્ટાફ સાથે ચોટા બજારનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી. તેઓ કોઈ પણ ગાડી વેચનારાઓને દુકાનની સામે બેસવા ન દે. નિરીક્ષણ દરમિયાન અધિકારીઓને બજારમાં વ્યાપક અને અતિક્રમક જોવા મળ્યું હતું. રસ્તા પર બેઠેલા ગાડી વેચનારાઓ રાહદારીઓ અને વાહન ચાલકોને નોંધપાત્ર અસુવિધા પહોંચાડે છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની જાય છે ક્યારેક હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ પણ આ માર્ગ પરથી પસાર થઈ શકતી નથી. મેયર અને પોલીસ કમિશનર વેપારીઓને કડક સૂચના આપી હતી. પૈસા માટે ગાડી વેચનારાઓને દુકાનોની સામે માલ વેચવા ન દેજો અને આવું કરતા પકડાય તો વેપારીઓ અને ગાડી વેચનારા બંને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સ્થળ પર હાજર સ્ટાફને નિયમિત દેખરેખ રાખવા અને નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી છે. જે કે સિંહ ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત.